ફરી એક વખત કચ્છમાં ખાનગી ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે। કચ્છના ભચાઉમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 6 રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરાયું હતું। તમાકુ ખરીદવાની બાબતે આ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ જતા હથિયારધારી ટોળા જાહેરમાં સામસામે આવી ગયા હતા અને 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। અથડામણની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ફક્ત તમાકુ ખરીદવા જેવી બાબતને લઈને જૂથ અથડામણ થઈ હતી। ભચાઉની ઘટના છે, જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી અને જૂથ અથડામણ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। કચ્છના ભચાઉની વાત કે જ્યાં નાની અમથી તમાકુ લેવાની બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને આ જૂથ અથડામણમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ જૂથના તમામ લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા। જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મહેન્દ્ર સુથાર। મહેન્દ્ર, કઈ રીતે ક્યારે આ સમગ્ર ઘટના બની હતી, કઈ બાબતને લઈને આ જૂથ અથડામણ થયું હતું, શું કહેશો આ બાબતને લઈને? કોઈને ઈજા પહોંચી છે કે કેમ? ભચાઉમાં ગુટકાની દુકાનમાં ગુટકા એવી બાબતમાં પૈસા ન હતા, એ બાબતનો દુઃખો થયો અને એ મોટું સ્વરૂપ લીધું અને સામે ધારિયા લઈને એને મારવા ગયા તો સામે પક્ષે બંદૂક લઈને એની સામે ગયા। ત્યારે સમયસર પોલીસ આવી અને તેમને રોક્યા અને સમજાવ્યા અને અત્યારે ભચાઉમાં સામખ્યા રીતે લાકડીયાથી બીજી પોલીસની ગાડી બોલાવીને પરિસ્થિતિ અમે થાળે પાડી છે। કોઈને ઈજા કઈ થઈ નથી અને શાંત પડી ગયું ભચાઉ અત્યારે। જી મહેન્દ્ર, આભાર આપનો તમામ માહિતી બદલ।